ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં ઈડી બાદ હવે સીબીઆઈના દરોડા 6 ઠેકાણા પર સીબીઆઈના અધિકારીઓએ શરૂ કરી તપાસ। જૂનાગઢ શહેર અને તાલુકામાં 2 કલાકમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ। દામોદર કુંડ પર પિતૃ તર્પણ માટે પ્રવેશ બંધ। મહુડી નદી 2 કાંઠે અને નેત્રાવતી નદીનો તૂટ્યો પાળો। આજે 4 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ। ધરમપુરમાં 4 ઇંચ, પારડીમાં 3.25 ઇંચ વરસાદ। ઓઝરથી ફલધારા જવાના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી। ગીર સોમનાથના માબતપરામાં રાવલ નદીમાં સિંહનો મૃતદેહ દેખાતા ચકચાર। જસાધાર વન વિભાગ સહિતનો સ્ટાફ થયો દોડતો। નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં મુશ્કેલી।